સુસિયા ગામમાં પાણીનો સંકટ. પૂર્વ સરપંચ પર ગેરકાયદેસર પાણી જોડાણના આક્ષેપ. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના સુસિયા ગામમાં ભર ઉનાળે પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ગામ લોકો પાણી માટે પરેશાન થઈ રહ્યા છે, ત્યારે પાણી પુરવઠા વિભાગની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. આક્ષેપ મુજબ ગામના પૂર્વ સરપંચ ચમનભાઈ વશરામભાઈ માળીએ ગેરકાયદેસર રીતે પાણી પુરવઠા વિભાગની લાઇનમાંથી અંદાજે 2 કિલોમીટર સુધી પોતાના ખેતરમાં પાણીનું જોડાણ લઈ લીધું છે, જેના કારણે સુસિયા સહિત આસપાસના ગામોમાં પાણીની અછત સર્જાઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે પૂર્વ સરપંચ ભાજપના અગ્રણી કાર્યકર અને જમીન દલાલ હોવાના કારણે સત્તાનો દુરુપયોગ કરી ગેરકાયદેસર પાણી લાઇન ખેંચવામાં આવી છે. સમગ્ર મામલે દસાડા તાલુકા પાણી પુરવઠા વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. ગામ લોકો હવે તાત્કાલિક કાર્યવાહી અને નિયમિત પાણી પુરવઠાની માંગ કરી રહ્યા છે. રિપોર્ટર મિનહાજ મલિક, દસાડા, સુરેન્દ્રનગર. મારી ચમનભાઈ વસરામભાઈ પાણીની મેઇન લાઇનમાંથી એકની પાઇપ નાખી અને કનેક્શન એમના બોરે લઈ ગયા છે, જે ખરેખર ખોટું કર્યું છે. જે એની જાણ પંચાયતને કરેલ નથી કે અન્ય કોઈ પાણી પુરવઠાવાળાને કરેલ નથી, અને જાણ કરી હોય તો કોઈનો હક પાણી આપવા માટેની હા પાડવાનો થતો નથી. છતાં પણ આ લોકો એવું કહે છે કે અમે મામલતદારમાંથી મંજૂરી લીધી છે, અમે એને કરાયેલું છે, અમને તલાટીએ મંજૂરી આપી છે. ખરેખર કોઈ જાણતું હોય એવું મને લાગતું નથી, અને આ ખરેખર કનેક્શન કોઈ આપી શકે નહીં મેઇન લાઇનમાંથી. એમને એને કરેલું હોય તો પંચાયતમાંથી એ લોકો ગામમાંથી જે લાઈન જતી હોય એમાંથી એ લોકો લાઈન લઈ શકે. અને ખરેખર આ લોકોએ ખોટું કર્યું છે, અને ગામને પીવાના પાણીની તંગી હોવા છતાં આ લોકોએ અતિશય સત્તાનો દુરુપયોગ કરી માથાભારે તરીકે આ કામ કરેલ છે, અને માથાભારે માણસો સિવાય આ કાર્ય કોઈ કરી શકે નહીં. આ લાઈનમાં હરખા હાથા નથી કર્યા, જેના કારણે પાણી પણ જાય છે અતિશય. તેથી ગામમાં પૂરતું પાણી પહોંચતું નથી. પાણીની લાઈન ચાલુ છે. આ લોકો કહે છે કે અમે પાણી પીવા માટે કર્યું છે, તો જુઓ તમે પાણી ક્યાં જાય છે અને કેટલું પાણી જાય છે એ જુઓ. બરાબર, આ લોકો એવું કહે કે અમે પીવા માટે કર્યું. પીવા માટે આટલા બધા પાણીની જરૂર ના પડે. આ જુઓ પાણી આખો ધોરિયો ભરીને પાણી જાય છે, એટલું પાણી આવે છે. અને આ પાણી આ લોકોએ વાયેલા ઝાડવા જે છે ચીકુડી છે, કંઈક બીજા ઝાડવા છે, એ ઝાડવામાં પાણી જાય છે. હજુ ગામમાં ટાંકામાં પાણી પહોંચ્યું નથી. ત્યાં અહીં કેટલાય ઝાડવામાં પાણી 3-4 ચેરા પી ગયા છે. આ જુઓ, આ પી ગયો છે. આ બીજું જુઓ, આ પાણી પુરવઠાના અને ગ્રામ પંચાયતના ચેડા કરેલ છે. આ લોકો પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ એવી મારી માંગ છે. બરાબર, જો આ કેટલા ઝાડવા પી ગયા છે. આ ખરેખર વ્યાજબી છે જ નહીં. આ લોકોએ ખરેખર ખોટું કર્યું છે. આ પાણી ચાલુ છે જુઓ. આ ગરીબ માણસોને પીવા માટે ટીમ્પુ પાણી મળતું નથી, અને આ લોકો જેવા ચેડા કરે છે, જેવા હેરાન કરે છે, જોઈ લો. હેલો મિત્રો, હું છું અમિત ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાંથી. આજે હું તમારી સામે લઈને આવ્યો છું આઈફોનના દરેક ફોન તમને લોન ઉપર મળી જશે. સેમસંગના અલ્ટ્રા સિરીઝ પણ તમને લોન ઉપર મળી જશે, અને એના સિવાય બ્રાન્ડ કોઈ પણ કંપનીના હશે એનામાં પણ લોન થઈ જશે, અને દરેક ફાઇનાન્સ આપણી પાસે ઉપલબ્ધ છે. હું આનંદ ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાં તમને પ્રીમિયમ સિરીઝના હેન્ડસેટ, આઈફોનના, સેમસંગ, વનપ્લસ, વિવો, ઓપ્પો દરેક કંપનીના મોબાઈલ તમને લોન પર મળી રહેશે. સારું સિબિલ ધરાવતા લોકો માટે 0 ડાઉન પેમેન્ટ પણ છે. અને સાથે સાથે મિત્રો ઇલેક્ટ્રોનિક્સની આઇટમ પણ દરેક 0 ડાઉન પેમેન્ટમાં પણ થઈ જશે. હા મિત્રો, આપણો લોકેશન છે, અગર તમે ગામડેથી આવો છો તો જુબેલી ગ્રાઉન્ડથી આવશો તો સંતોષીમાના મંદિર પાસે આપણી દુકાન છે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને જો આપણે ભુજથી આવો છો આપણી દુકાને તો વીડી હાઈસ્કૂલથી લોહાણા ભવનની સામે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને અન્ય 2 બ્રાન્ચ છે આપણી, એક જનતાગર નીચે છે અને એક લાલ ટેકરી છે.